ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. શિક્ષણ દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે એક દિવસના અભ્યાસક્રમમાં આપણે યુજીસી નેટ અને જીસેટનો મહત્ત્વનો ટૉપિક NIRF સંસ્થા વિશે જાણકારી મેળવવાના છે. NIRFને લગતા ઘણા બધા પ્રશ્નો યુજીસી નેટ અને જીસેટમાં ઘણીવાર રિપીટેડ ફોર્મમાં પૂછાતા હોય છે. તો NIRFનું પૂરું નામ આપણે વાત કરીએ તો NIRFના પૂરા નામ આ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણમાં સ્પર્ધા વધારવાનો અને ઉચ્ચ શિક્ષણની જે પણ હાયર એજ્યુકેશનની સંસ્થાઓ છે તેઓ કેવું પરફોર્મન્સ કરે છે તે માપવા માટેનો હતો. આ સંસ્થાની સ્થાપના MHRD, જે જૂનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, તેના દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી. આ સંસ્થા હાલમાં યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને MHRD દ્વારા સંકલિત કરવામાં આવે છે. આ સંસ્થાના ઉદ્દેશ્યોની આપણે વાત કરીએ તો ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાનો હતો, વૈશ્વિક સ્પર્ધા પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો જે ઉચ્ચ શિક્ષણમાં કાર્ય કરે છે, પારદર્શિતા જાળવવાનો, વિદ્યાર્થીઓને પણ રેન્કિંગ વિશે ખ્યાલ મળે તે માટેના પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા હાલમાં ઘણી બધી કેટેગરીમાં પોતાની રેન્કિંગ જાહેર કરે છે, જેમાંની મુખ્ય છે ઓવરઓલ, જેમાં બધી યુનિવર્સિટી કોલેજોનો સમાવેશ થાય છે, યુનિવર્સિટી, કોલેજ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એન્જિનિયરિંગ સંસ્થાઓ, મેનેજમેન્ટની સંસ્થાઓ, ફાર્મસી, મેડિકલ, ડેન્ટલ, લો, આર્કિટેક્ચર અને પ્લાનિંગ, એગ્રીકલ્ચર અને તેને લગતા વિવિધ વિષયો સંબંધિત, ઇનોવેશન, ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી, સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરતી સંસ્થાઓ વિશે રેન્કિંગ જાહેર કરવાનું કાર્ય NIRF દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાએ સૌથી પ્રથમ પોતાનું રેન્કિંગ 2016ના વર્ષમાં શરૂ કરેલું હતું. સૌથી પ્રથમ રેન્કિંગ વર્ષ 2016માં પ્રકાશિત થયેલું હતું. આ સંસ્થાનો મુખ્ય એક જ ઉદ્દેશ્ય છે કે ઉચ્ચ શિક્ષણ, હાયર એજ્યુકેશનમાં શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તા સુધારવામાં આવે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય. વર્ષ 2025ની રેન્કિંગ 4 સપ્ટેમ્બર 2000 વર્ષના રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં ઓવરઓલ કેટેગરીની આપણે વાત કરીએ તો IIT મદ્રાસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ પ્રથમ ક્રમ મેળવેલો છે. યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સાયન્સ બેંગલુરુ, આ સંસ્થાએ ઓવરઓલ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. કોલેજની વાત કરીએ તો હિન્દુ કોલેજ, મિરાન્ડા કોલેજ, હંસરાજ કોલેજ, આ બધી ન્યૂ દિલ્હીની સ્થિત સંસ્થાઓએ 1 થી 3 નંબરનો ક્રમ પ્રાપ્ત કરેલો છે. એન્જિનિયરિંગ સંસ્થાઓની વાત કરીએ તો IIT મદ્રાસે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. મેનેજમેન્ટમાં અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેનેજમેન્ટે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે અને મેડિકલ ક્ષેત્રની સંસ્થાઓમાં હાયર એજ્યુકેશનમાં એઇમ્સ, ન્યૂ દિલ્હીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રેન્કિંગ વર્ષ 2025ની છે. તે ઘણીવાર એક્ઝામમાં રિપીટેડ ફોર્મમાં પૂછાય છે. થેન્ક યુ, આભાર.